ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच सुखं त्विदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ। अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः। निद्रालस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः। सत्त्वं प्रकृतिजैर्मोक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मण क्षत्रिय
ગીતા મહાત્મ્યમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને કહેશે, ગીતા મેં હૃદયમ પાર્થ. હે પાર્થ, ગીતા મારું હૃદય છે, જીવનનો નિચોડ છે. અને આપણે ગીતાજીના ઉપદેશમાં એ નિરંતર જોઈ રહ્યા છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા પ્રેમથી, કેટલી દયા સાથે, અહેતુક કરુણા સાથે જીવને માટે જે બાબતો ઉપયોગી છે એ સર્વનો ઉપદેશ આપી રહ્યા છે. અર્જુન નિમિત્ત છે. અર્જુન પૂછે કે ન પૂછે, ભગવાન ઘણી બધી બાબતોનું પ્રતિપાદન કરી રહ્યા છે. અને એમાં પણ 18મા અધ્યાયમાં ભગવાન એવી બાબતો દર્શાવે છે કે જે મનુષ્યના જીવનની સાથે, વ્યવહારની સાથે એકદમ જ સંલગ્ન છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે ભગવાન સાત્વિક, રાજસિક, તામસિક આ બધા ગુણોને લઈ અને 3 પ્રકારે બધું પ્રતિપાદન કરે છે. આ બધું કર્યા પછી અંતે ભગવાન કહેશે, ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ. આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી જે ત્રિગુણથી મુક્ત હોય, પ્રકૃતિના ગુણોથી મુક્ત હોય. જરૂર આત્મ સ્વરૂપ ત્રિગુણાતીત છે, પરંતુ અહીંયા વાત થઈ રહેલી છે જે પ્રકૃતિનું કાર્ય છે. અને પ્રકૃતિનું કાર્ય ક્યારેય પણ ત્રિગુણથી મુક્ત હોય નહીં. એટલું જ નહીં, ભગવાન ત્રિગુણથી યુક્ત એવું જે કહે છે ત્યાં પણ ભગવાન સાથે સાથે આપણને દર્શાવે છે કે અહીંયા ઉન્નતિનો સ્કોપ છે. તામસિકમાંથી એ રાજસિકને પસંદ કરો, રાજસિકમાંથી સાત્વિકને પસંદ કરો. આત્મતત્વના સંદર્ભમાં કંઈ સુધારા વધારા કરવાના નથી, પરંતુ જે આ ઉપાધિરૂપ તત્વ છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એના થકી થતા જે કંઈ પણ ગ્રહણ આદિ વિષય, વદન વિષય, વિચાર, આ બધું જે કંઈ પણ થાય છે, ભગવાન કહેશે કે એ બધામાં સુધારાને માટે સંભાવના છે. અને ત્યાં સુધારો કરવાનો છે, એના માટે જ સાધના છે. અને એટલે ભગવાને આટલી બધી બાબતોનું આ વિસ્તૃત નિરૂપણ કર્યું. ભગવાને આ પ્રમાણે કહ્યું તો ખરું, છતાં પણ ત્રિગુણાત્મક એવો આ જે સંસાર જે છે એમાંથી મુક્ત થવા માટેનો સ્પષ્ટ ઉપાય શું છે એના સંદર્ભમાં વિચાર કરીએ તો ભગવાન આગળ કહી તો ચૂકેલા છે. 15મા અધ્યાયમાં અસંગ શસ્ત્રેન દૃઢેન છિત્વા, ભગવાને એ નિરૂપણ ત્યાં કરેલું છે. છતાં પણ દરેક શ્રોતાને, દરેક સાધકને એટલા માત્રથી હજુ પણ સ્પષ્ટ થતું નથી કે હું આ વસ્તુનો, આ સાધનાનો પ્રારંભ ક્યાંથી કરું. આધ્યાત્મિક સાધના, સંસારની પરાધીનતામાંથી મુક્તિની આ જે સાધના જે છે એ સાધનાનો પ્રારંભ હું ક્યાંથી કરું, શરૂઆત ક્યાંથી કરું. આવો પ્રશ્ન થાય તો ભગવાન એકદમ જ જ્યાંથી શરૂઆત કરવાની છે ત્યાંથી ભગવાન ફરી વાત કરે છે. આપણને એવું લાગે કે હજુ ભગવાન કહેતા હતા કે ત્રિગુણથી કોઈ મુક્ત નથી અને તરત જ ભગવાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના કર્મોની વાત કરવા માંડે છે. તો એ બંનેની વચ્ચેની જે લિંક જે છે એ લિંક આ છે. ત્રિગુણાત્મક એવા આ સંસારથી મુક્ત થવાનો જે ઉપાય જ્યાંથી મારે પ્રારંભ કરવાનો છે, જે હજુ સુધી જો મને સ્પષ્ટ ન થયું હોય તો ભગવાન એ ઉપાયને દર્શાવી રહેલા છે. અને ભગવાન એ ઉપાય થકી દર્શાવે છે
કે તું અત્યારે જ્યાં છે, જે તું કર્મ કરી રહેલો છે એનો તું વિચાર કર. તારા કર્મના સંદર્ભમાં તું સર્વપ્રથમ વિચાર કર. તારા ગુણોના સ્વભાવના સંદર્ભમાં તું વિચાર કર અને ત્યાંથી તું આગળ વધવા માટે પ્રયત્ન કર. અંતે દરેક વ્યક્તિએ બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરવાનું છે. બ્રાહ્મણત્વ આને કોઈ જાતિથી નહીં, જન્મથી નહીં, પણ ભગવાન જે અહીંયા બ્રાહ્મણત્વની જે વાત કરે છે, જેમાં મુખ્યત્વે ભગવાન ગુણોની વાત કરે છે, તો દરેક વ્યક્તિએ એ બ્રાહ્મણત્વ સુધી પહોંચવાનું છે કે જે બ્રાહ્મણત્વ એ અધિકારીત્વ છે. અને કેવી રીતે પહોંચી શકાય? ક્રમે કરીને પહોંચી શકાય. અને એટલા માટે ભગવાન ભિન્ન ભિન્ન કર્મોની વાત કરે છે, ગુણોની, સ્વભાવની ભગવાન વાત કરે છે. અને એને દર્શાવતા જ ભગવાને શરૂઆતમાં કહ્યું, બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણામ ચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈઃ ગુણૈઃ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર વર્ણ આપણી શાસ્ત્રીય પરંપરામાં દર્શાવવામાં આવેલા છે. એવી વર્ણ વ્યવસ્થા આજકાલ રહેલી નથી, પરંતુ વિચાર કરીએ તો દરેક સોસાયટીમાં આ ચાર પ્રકારની વ્યક્તિઓની આવશ્યકતા હોય છે. સોસાયટી, સમાજ યોગ્ય રીતે આગળ વધી શકે, એની જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે, એટલા માટે દરેક સમાજમાં આ ચાર પ્રકારના લોકો હોય છે. દરેકને આપણે ચાર વિભાગમાં વહેંચી શકીએ અને એ સર્વકાળે સર્વત્ર એ પ્રમાણે જ હોય છે. નહીં કે કેવળ ભારતમાં જ, પરંતુ સર્વત્ર એ પ્રમાણે હોય છે. સમાજનો કેટલોક ભાગ એવો હોય છે કે જે કાર્ય કરે છે વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. સામાન્ય જ્ઞાન તો બધા જ પ્રાપ્ત કરે છે, બધા સ્કૂલમાં જાય છે, ઘણા કોલેજમાં જાય છે, એનાથી આગળ પણ થોડું કરે છે, પરંતુ એવો એક વિશેષ વર્ગ હોય છે કે જે પોતાનું જીવન જ આ જ્ઞાન પ્રાપ્તિને માટે સમર્પિત કરે છે. અને એ જ્ઞાન થકી સમાજને જે કંઈ પણ લાભ થઈ શકે એ લાભ એ બધા સમાજને કરાવે છે. તો આવો એક વર્ગ હોય છે કે જે વર્ગનું આ કાર્ય છે. અને એ વર્ગ એટલે જ છે બ્રાહ્મણ વર્ગ, કે જે જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાનથી થતા લાભોથી સમાજને લાભાન્વિત કરે છે. અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે કેટલી બધી શોધ થાય છે, ટેકનોલોજી કેટલી બધી આગળ વધેલી છે, કે જેમાં કેટલાક લોકો એવી રીતે કામ કરે છે કે જેના થકી આ બધું પ્રાપ્ત થાય છે. જે રિસર્ચ વર્ક બધું થાય એ પણ સમાજનો જે વર્ગ જે છે એ વર્ગ આ વિભાગમાં આવે છે. તો જ્ઞાનની હંમેશા આવશ્યકતા હોય છે. સમાજનો બીજો વર્ગ એવો હોય છે કે જે સમાજ એક નિયમમાં, એક મર્યાદામાં સમાજની વ્યક્તિઓ ચાલતી રહે, એટલા માટે એ સજાગ રહે, બળપૂર્વક પણ નિયમોનું પાલન કરાવે, સાથે સાથે અન્ય શત્રુઓ, બહારના શત્રુઓથી જે રક્ષણ કરે. એટલા માટે જ દરેક સમાજમાં પોલીસ હોય છે, આર્મી હોય છે, કે જે આ પ્રમાણે નિયમ પાલન કરાવવામાં પ્રયત્નશીલ રહે, અન્ય શત્રુઓથી રક્ષણ કરવાને માટે જે પ્રયત્નશીલ રહે છે. તો આવી પણ સમાજમાં એક આવશ્યકતા હોય છે. એટલા માટે સમાજનો એક વર્ગ એને સમર્પિત હોય છે.
એ ઉપરાંત એક એવો વર્ગ પણ જોઈએ કે જેના પરિણામે મનુષ્યની રોટી, કપડાં, મકાન આ બધી જરૂરિયાતો પણ સંતોષાઈ શકે અને એના માટે જે પણ વ્યાપાર કરવો પડે એ વ્યાપાર કરનારો એક વર્ગ હોવો જોઈએ. અને ચોથો એવો એક સમાજનો વર્ગ હોવો જોઈએ કે જે સ્વયં પોતે એટલો વિચાર કરવાને સમર્થ નથી, જે સ્વયં લીડ ન કરી શકે, પરંતુ કોઈનું કહ્યું કે અનુસરણ કરી શકે, કોઈનું ચીંધેલું કામ એ કરી શકે, તો એવો વર્ગ પણ સમાજમાં હોય છે. તો એ ચતુર્થ વર્ગમાં આવે છે. તો સર્વકાળે સર્વત્ર સમાજને આ પ્રમાણે આ 4 પ્રકારના મનુષ્યના વર્ગની આવશ્યકતા હોય છે, જેને આપણી પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા. અને એવા નામ ન આપીએ તો પણ આ બધી રીતે સમાજમાં આની આવશ્યકતા હોય જ છે. ભગવાન અહીંયા આપણી જે પરંપરાના આધારે જે પણ છે એનો ઉલ્લેખ કરી અને ભગવાન કહેશે કે આ બધાના કર્માણી પ્રવિભક્તાની, કર્મોને વિભાજિત કરવામાં આવ્યા છે. શેના આધારે? સ્વભાવ પ્રભવૈ ગુણૈ, સ્વભાવથી ઉત્પન્ન એવા ગુણો વડે. સ્વભાવ યાને પ્રકૃતિ, પ્રકૃતિથી ઉત્પન્ન જે એવા ગુણો છે, સાત્વિક, રાજસિક, તામસિક, એનું પ્રાધાન્ય, એનું ગૌણત્વ જે ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો, એના આધારે આ બધા વિભાગ થાય છે. અને નહીં તો સ્વભાવનો અર્થ છે મનુષ્યના જે પૂર્વજન્મના જે કંઈ પણ કર્મ સંસ્કાર છે, એ કર્મ સંસ્કાર જે આ જન્મમાં એનામાં અભિવ્યક્ત થાય છે, તો એને પણ સ્વભાવ કહેવામાં આવે છે. મનુષ્યનું અંતઃકરણ અનેક જન્મોના સંસ્કારનો પુંજ છે અને જ્યારે જે પ્રકારનું શરીર ધારણ કરે એ પ્રમાણેના સંસ્કારો એ અંતઃકરણમાં જાગૃત થઈ જાય છે. તો મનુષ્યના પણ આવી રીતના જે સંસ્કારો માનવ શરીરમાં જે જાગૃત થાય છે અને એ સંસ્કારોમાં પણ ફરી પાછો ભેદ હોય છે અને એ ભેદના આધારે જ ફરી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા વિભાગ મનુષ્યમાં પણ પડે છે. અને ભગવાન એ વિભાગને જ આગળ દર્શાવે છે કે કેવી રીતના એના કર્મો છે. તો આગળના શ્લોકમાં કહેશે 42મો શ્લોક. શમોતમસ્તપશૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ શમોદમસ્તપશૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. ભગવાન મુખ્યત્વે બ્રાહ્મણ કર્મ, ક્ષત્રિય કર્મ જે દર્શાવે છે એમાં મોટે ભાગે ગુણો ઉપર ભાર આપે છે. બાહ્ય કર્મને ઓછા દર્શાવે છે, પરંતુ જે ગુણ જે છે એના ઉપર વિશેષ ભાર આપે છે. એનો અર્થ ભગવાન ગુણને જ પ્રાધાન્ય આપે છે. જાતિનું, જન્મનું એટલું પ્રાધાન્ય ભગવાનની દ્રષ્ટિથી નથી.
માટે બ્રાહ્મણ કર્મને દર્શાવતા ભગવાન કહેશે શમઃ દમઃ તપઃ શૌચમ ક્ષાંતિ અને ક્ષમાભાવ આર્જવમ સરળતા. તો આ બધા તો ગુણો છે, આ કોઈ કર્મ તો નથી, પણ ભગવાન ગુણના આધારે જ વધારે નિરૂપણ કરે છે અને એના આધારે જ પછી એના કર્મને પણ દર્શાવવામાં આવે છે. તો સર્વપ્રથમ ભગવાન કહેશે કે બ્રહ્મ કર્મ કે જે સ્વભાવજમ, સ્વભાવમાંથી જે પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે, સ્વભાવને અનુરૂપ જે છે એ કહું તો સર્વપ્રથમ ભગવાન કહેશે શમઃ. શમઃ શબ્દનો અર્થ થાય છે જે શાંત છે, જેનું મન સમાહિત છે. બ્રાહ્મણ સહજ રીતે કેવો હોય તો ભગવાન કહેશે કે જેનું મન સમાહિત હોય, જે શાંત રહેતું હોય, જેનામાં ચંચળતા ઉચ્છૃંખલતા એવું બધું નથી, પરંતુ જે હંમેશા શાંતિથી જીવન વ્યતીત કરે છે. તો શમઃનો અર્થ છે સમાહિતતા, જે સમાહિત છે, જે ખોવાયેલો નથી, પરંતુ જે બહુ જ સમજદારીપૂર્વક જે પોતાના જીવનને જીવી રહેલો છે. તો એવું શમઃ, મન ઉપરનું આવું નિયંત્રણ જેનામાં છે, ભગવાન કહેશે કે એ બ્રહ્મ કર્મ છે, સ્વભાવજમ. બીજું કહેશે દમઃ. દમઃ નો અર્થ છે ઇન્દ્રિયો ઉપર સંયમ. બ્રાહ્મણ કોણ છે તો ભગવાન કહેશે જેને પોતાની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રત્યે સજાગતા છે. પોતાની જાણ બહાર ઇન્દ્રિય પ્રવૃત્તિ થતી નથી, જેને સ્પષ્ટ ભાન રહેશે કે એની આંખો શું કરી રહી છે, કાન શું સાંભળી રહેલા છે, હાથ શું કરી રહેલા છે, પગ ક્યાં જઈ રહેલા છે, વાણી કેવી રીતે પ્રગટ થઈ રહેલી છે. તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિના સંદર્ભમાં જે સજાગ છે, જે ગાફેલ નથી રહેતો, જે ક્યારેય પણ ઊંઘતો ઝડપાઈ જતો નથી, તો એને ભગવાન કહેશે કે એવા દમરૂપી ગુણથી યુક્ત છે, એ સ્વભાવ છે સહજ. તો એને ભગવાન બ્રાહ્મણ કહેશે કે બ્રાહ્મણનો સહજ સ્વભાવ, બલકી ઇન્દ્રિયો ઉપર આ પ્રમાણેનું નિયંત્રણ હોવું, એને ભગવાન બ્રાહ્મણનું કર્મ કહેશે. બ્રહ્મ કર્મ, પણ એ કર્મ કેવી રીતે સંભવ બને? સ્વભાવજમ, એ પ્રમાણેના એ સંસ્કાર છે અને એના માટે એણે પ્રયત્ન પણ કરેલો છે. અને એ પરિશ્રમ જે એણે કરેલો છે, એ પરિશ્રમને ભગવાન આગળના શબ્દથી દર્શાવે છે તપઃ. શું કરેલું છે? તપ કરેલું છે. તપ શબ્દનો અર્થ આમ તો થાય છે સ્વૈચ્છિક નિયંત્રણ, પોતાની ઈચ્છાથી જ નિયંત્રણ ધારણ કરવું. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો જગતમાં પરિસ્થિતિઓનું પુનરાવર્તન થયા કરે છે, આવે છે જાય છે, આવે છે જાય છે, સતત પરિવર્તન થયા કરે છે. અને એ બદલાતી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાનું જે સામર્થ્ય જે છે એને કહેવામાં આવે છે તપ, જે એક પ્રકારની સહન શક્તિ છે. અને એવી સહન શક્તિના કારણે જ એ શમ અને દમને પ્રાપ્ત કરી શક્યો છે. આગળ કહેશે શૌચમ. શૌચમ યાને શુદ્ધિ.
એ જ્યાં રહે છે, જે વસ્ત્ર પહેરે છે, જે ઘરમાં રહે છે, જે પણ વસ્તુઓનો ઉપયોગ કરે છે, એ બધી કેવી રાખે છે તો કે શુદ્ધ રાખે છે. અને મનને પણ હંમેશા પવિત્ર રાખે છે. તો બાહ્ય શુદ્ધિ, આંતર શુદ્ધિ, ભગવાન એને બ્રહ્મકર્મ કહેશે. આગળ કહેશે ક્ષાંતિ. ક્ષાંતિ યાને ક્ષમા ભાવ, સહનશીલતા. આગળ આપણે જોયું કે બ્રાહ્મણનો સ્વભાવ છે શમઃ. એને પ્રાધાન્ય આપે છે અને એટલા માટે એ હંમેશા એ વિચાર કરે છે કે મારી શાંતિ જળવાઈ રહે એના માટે હું શું કરું. નાની નાની વાતોમાં એ પોતાની અશાંતિનો ભોગ આપી દેતો નથી અને એના માટે આ ક્ષાંતિરૂપી ગુણ જે છે એ અનિવાર્ય છે. જગતમાં બધું જ આપણે ધારીએ એવું થઈ શકે નહીં. જગતમાં બધા આપણે જે પ્રમાણે ઈચ્છીએ એ પ્રમાણે વ્યવહાર કરી શકે નહીં. અને અનેક વખત કહેવા છતાં પણ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે મારા શબ્દોનું અનુસરણ કરી શકે નહીં. આ બધી હકીકતો છે અને એ હકીકતને જે સમજી શકે એ ક્ષમા ભાવ ધારણ કરી શકે. તો બ્રાહ્મણ આવા ક્ષમા ભાવને ધારણ કરે છે. આગળ કહેશે આર્જવમ યાને સરળતા. સરળતા યાને સીધાપણું, વક્રતાનો અભાવ, છલ કપટનો જ્યાં અભાવ છે. મન, વચન અને બુદ્ધિની જે વ્યક્તિત્વમાં એકરૂપતા છે, તો એવા વ્યક્તિત્વને ભગવાન બ્રાહ્મણ કોટીમાં મૂકે છે. જેનું જીવન સરળતાથી સીધું સાદું જીવાઈ રહેલું છે. ક્યાંય કોઈનો લાભ લઈ લેવાની, કોઈને નુકસાન પહોંચાડવાની, પોતાનો સ્વાર્થ સાધી લેવાની જ્યાં વૃત્તિ નથી, તો એને કહેવામાં આવે છે સરળતા. જેનું અંતર સરળ હોય એનો જીવનમાં માર્ગ પણ સરળ થઈ જાય છે. જેમ વ્યવહારિક દ્રષ્ટાંતથી આપણે જોઈએ, ક્યાંય ભીડમાંથી આપણે પસાર થવાનું હોય ત્યારે જો આપણી સાથે ઘણા બધા પોટલા હોય, એક થેલો અહીંયા લટકાવ્યો હોય, બીજો થેલો હાથમાં પકડ્યો હોય, ત્રીજો આ બાજુ લીધેલો હોય, તો એ બધા પોટલા મોટા મોટા થેલાની સાથે ભીડમાંથી જવાનું હોય તો તકલીફ પડે. કેટલા બધાના ધક્કા ખાવા પડે અને બીજાને પણ આપણા થેલાના ધક્કા લાગે એ જુદું. તો આ બધાના કારણે નીકળવું કઠિન થાય, મારા માટે, બીજા માટે પણ એમાંનું કંઈ ના હોય, હું ખાલી ખમ હોઉં તો નીકળી જવું કેવું લાગે? સરળ લાગે. એનો અર્થ આપણે સીધા હોઈએ તો સરળતાથી નીકળાય અને આજુબાજુ બધા પોટલા હોય તો કેવું થઈ જાય? તકલીફ વાળું થઈ જાય, મારા માટે, બીજા માટે પણ. તો સરળતાનો અર્થ છે જે સીધો છે અને સીધો હોવાથી જ એનો જીવનનો માર્ગ પણ સીધો બની રહેશે, સરળ બની રહેશે. આ બ્રાહ્મણનો સ્વભાવ ભગવાન કહેશે આર્જવમ. અહીંયા સુધી ભગવાને ગુણોને પ્રાધાન્ય આપ્યું. પછી ભગવાન બે શબ્દથી એના કર્મને દર્શાવે છે. આ ગુણોના કારણે જ આ કર્મ સંભવ બને છે, જે છે જ્ઞાનમ વિજ્ઞાનમ. બ્રાહ્મણનો આ સહજ સ્વભાવ કે જે હંમેશા જ્ઞાન પ્રાપ્તિને માટે ઉત્સુક રહે છે, સત્યને સમજવાને માટે, સત્યને પામવાને માટે જે નિરંતર પ્રયત્નશીલ રહેશે. સ્વયં જ્ઞાન અર્જન કરે છે અને
એ જ્ઞાન એ બીજાને પ્રદાન પણ કરે છે. એટલું જ નહીં, સાથે સાથે ભગવાન કહેશે કે સાચું બ્રાહ્મણત્વ ક્યારે પ્રગટ થશે? જ્યારે જ્ઞાન વિજ્ઞાન બની રહે, એના જીવનનું એક અવિભાજ્ય અંગ, એના આચરણનો એક અવિભાજ્ય અંગ બની રહે, જે પોતાના જ્ઞાનને અનુરૂપ પોતાનું જીવન જીવે છે, તો એને જ કહેવામાં આવે છે વિજ્ઞાન. જે જ્ઞાન આચરણમાં આવ્યું, જીવનમાં આવ્યું, એનું નામ છે વિજ્ઞાન. તો બ્રાહ્મણત્વની શોભા છે જ્ઞાન પ્રાપ્ત કરવું અને એ જ્ઞાનને આચરણમાં લાવવું. અને આવી રીતનું જ્ઞાન જ્યારે બીજાને પ્રદાન કરવામાં આવે તો એનું વજન પણ કંઈક અલગ હોય છે. તો બ્રાહ્મણ કર્મ છે સમાજમાં વિદ્યાનો પ્રચાર પ્રસાર થાય. સમાજ સત્યને સમજે, જીવનના સત્યને સમજે, ઈશ્વર તત્વને સમજે, વ્યવહારમાં કેવી રીતે, કેવા પ્રકારના દ્રષ્ટિકોણ રાખવા, કેવી સમજદારી રાખવી, કેવી રીતના નિર્ણયો લેવા, આ બધું એ સમાજને શીખવાડે છે. તો જ્ઞાન વિજ્ઞાન એ બ્રાહ્મણનું કર્મ છે. અને આગળ ભગવાન ફરી ગુણને દર્શાવતા કહેશે આસ્તિક્યમ. આસ્તિક્યમ યાને આસ્તિકતા, આસ્તિક ભાવ. બ્રાહ્મણત્વ એ છે કે જેને ક્યારેય પણ ઈશ્વર તત્વના સંદર્ભમાં શંકા થતી નથી. અસ્તિ નવા, ઈશ્વર જેવું કંઈ છે કે નહીં, આવી શંકા જેના અંતરમાં ક્યારેય પણ થતી નથી. બલકી જેનું જીવન ઈશ્વરને સામે રાખીને જીવાઈ રહેલું છે, એના જીવનમાં ગમે એવી વિકટ પરિસ્થિતિઓ આવે, પરંતુ એને ક્યારેય પણ ઈશ્વરમાં અવિશ્વાસ, અશ્રદ્ધા થતા નથી. એને ક્યારેય એવું થતું નથી કે હું આટલી સેવા, પૂજા, પાઠ કરું, આટલો સ્વાધ્યાય કરું, છતાં પણ મારા જીવનમાં આટલું બધું દુઃખ આવે છે અને એટલા માટે ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. આવું એને મનમાં થતું નથી, કારણ કે એ સ્પષ્ટ રૂપે સમજે છે મને જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહેલું છે એ મારા જ કર્મનું ફળ છે. ઈશ્વરને દોષ દેવા માટે એને કોઈ કારણ જણાતું નથી. પ્રાર્થના જરૂર કરે, જે પણ વિકટ પરિસ્થિતિ છે એમાંથી પસાર થવાની પ્રભુ અમને શક્તિ આપો, કોઈ પણ પરિસ્થિતિમાં હું મારા બ્રાહ્મણત્વને છોડું નહીં, આવી પ્રાર્થના જરૂર કરે. પરંતુ એ ઈશ્વરમાં અવિશ્વાસ કરતો નથી. ઈશ્વર છે કે નહીં એવી કોઈ શંકા પણ એના મનમાં ક્યારેય પણ ઉત્પન્ન થતી નથી. તો એ છે આસ્તિક્ય ભાવ. એટલું જ નહીં, કેવળ ઈશ્વરમાં નહીં, ઈશ્વર પ્રદત્ત એવું જે વેદ જ્ઞાન જે છે એ વૈદિક જ્ઞાનમાં, વૈદિક પરંપરામાં પણ એને ક્યારેય પણ કોઈ શંકા થતી નથી. વેદને પરમ પ્રમાણ રૂપે એ સ્વીકારે છે, જાણે છે આ સાક્ષાત ઈશ્વરના જ શબ્દ છે, એમના દ્વારા જ આપવામાં આવેલું જ્ઞાન છે. તો શાસ્ત્રમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા, કર્મ કર્મફળના સિદ્ધાંતમાં શ્રદ્ધા, પરમ તત્વ બ્રહ્મ તત્વમાં શ્રદ્ધા, સંતજન ગુરુજનોમાં શ્રદ્ધા, આ બ્રાહ્મણત્વની અભિવ્યક્તિ છે, જે શ્રદ્ધાથી પરિપૂરિત છે. એને ભગવાન બ્રાહ્મણ વ્યક્તિત્વ કહે છે. તો આ બધા ગુણોને જોઈએ તો ભગવાને જે પણ શબ્દ અહીંયા પ્રયુક્ત કર્યા એ બધા શબ્દોમાં ભગવાન ગુણોને વધારે દર્શાવે છે અને કર્મને ઓછું દર્શાવે છે.
એનો અર્થ બ્રાહ્મણત્વ ભગવાનની દ્રષ્ટિમાં આ ગુણ પ્રાધાન્યથી છે. કેવલ કર્મકાંડ કરાવવાથી નહીં, કે કેવલ બ્રાહ્મણ ઘરમાં જન્મ થવા માત્રથી નહીં, ભગવાન બ્રાહ્મણત્વને આ ગુણ પ્રધાન ગણે છે. અને આ ગુણોના પરિણામે જે પણ કર્મ જે છે એ કર્મ સંભવ બને છે. બ્રાહ્મણના આમ પણ ષટ કર્મ કરવામાં આવે છે. માટે જ બ્રાહ્મણનું એક બીજું નામ કહેવામાં આવે છે ષટકર્મી. ષટકર્મી જે 6 કર્મ કરે છે. ષટકર્મી, ખટકર્મી, ષટને ખટ પણ કહેવામાં આવે છે. ખડ દર્શનમાં શોધ્યો ન લાધે, નરસિંહ મહેતા કહે છે ને, ષટ દર્શન. એવી રીતે ષટકર્મી એ 6 કર્મ છે. યજન, યાજન, જે આ પારંપરિક શાસ્ત્રીય જે કર્મ દર્શાવવામાં આવે છે એમાં સર્વપ્રથમ છે યજન, યાને યજ્ઞ કરવા. યાજન યાને યજ્ઞ કરાવવા. ત્રીજું કર્મ છે અધ્યયન, શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવું. ચોથું છે અધ્યાપન, સ્વાધ્યાય કરાવવો, જ્ઞાન પ્રદાન કરવું. પાંચમું કર્મ છે દાનમ, યાને દાન કરવું. અને છઠ્ઠું છે પ્રતિગ્રહમ, દાન ગ્રહણ કરવું. મોટે ભાગે બ્રાહ્મણોને એવું લાગે કે અમારો તો અધિકાર લેવાનો જ છે, દક્ષિણા લેવાનો જ અધિકાર છે, દાન લેવાનો જ અધિકાર છે. પણ એવું નથી. કર્મ કહેવામાં આવ્યું દાનમ પ્રતિગ્રહમ ચ. યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાનમ પ્રતિગ્રહમ. દાન એને આપવું અને પ્રતિગ્રહ એને ગ્રહણ કરવું. તો દાન દક્ષિણા લેવાનો અધિકાર છે. એવી જ રીતે અધિક હોય તો દાન આપવું એ પણ એનું કર્મ છે. તો આ શાસ્ત્રીય 6 કર્મ દર્શાવવામાં આવે છે. ભગવાન અહીંયા મુખ્યતયા 2 ને લેશે, જ્ઞાન વિજ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રદાન કરવું. આ બધા બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ બધા બ્રહ્મ કર્મ છે અને જે કહેવાશે સ્વભાવજમ, ગુણ પ્રધાન. જે ગુણો જે છે, સંસ્કાર જે છે એના આધારે પ્રાપ્ત થતા. ત્યાર પછી ક્ષત્રિય કર્મને દર્શાવે છે. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્યપલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. અહીંયા પણ ભગવાન ઘણા ગુણોને દર્શાવે છે. શૌર્યમ, શુરવીરતા, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાંથી પીછેહઠ ન કરવી, દાન કરવું અને ઈશ્વર ભાવ, અનુશાસન, નેતાગીરી કરવી. આ છે ક્ષત્ર કર્મ સ્વભાવજમ. તો સર્વપ્રથમ કે છે શૌર્યમ. શૌર્ય યાને શુરવીરતા, બહાદુરી, જે કોઈનાથી ડરતો નથી.
અંધારામાં નીકળતા ડરે એ યુદ્ધ ક્યાં કરવાનું? ભૂતથી ડરે કે આમ ભૂત હશે, આમ હશે, તો એ બીકણ જે છે એ ભગવાન કહેશે ક્ષત્રિય નથી, પરંતુ ક્ષત્રિયનો સ્વભાવ છે શૂરવીરતા, જે હંમેશા બહાદુર છે, જે ડરતો નથી. અને આવી શૂરવીરતા અચાનક ના આવી જાય, એમાં પણ સંસ્કાર કામ કરતા હોય છે, પૂર્વના સંસ્કાર કામ કરતા હોય, જેના પરિણામે આ શૂરવીરતા આ જન્મમાં પ્રગટ થયેલી છે. તો શૌર્યમ આગળ કે છે તેજઃ. તેજ એ એવો ગુણ છે કે જેના પરિણામે એ વ્યક્તિનો એક એવો પ્રભાવ પડે કે જે પ્રભાવની બીજા ઉપર અસર થાય છે, જે કોઈનાથી દબાતો નથી અને જેનો બીજા પર પ્રભાવ પડે છે. બીજાને દબાવે છે એવું નહીં, બરાબર? પોતે દબાતો નથી ને બીજાને દબાવે છે એવું નહીં, પોતે કોઈનાથી દબાતો નથી અને એની આ જે ક્વોલિટી જે છે એની બીજા ઉપર પણ અસર થાય છે, પ્રભાવ પડે છે. એટલા માટે તેજ શબ્દને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પ્રાગલ્ભ્યમ. પ્રગલ્ભતાનો ભાવ એ છે પ્રાગલ્ભ્ય. જે વ્યક્તિની ઉપસ્થિતિ માત્ર વાતાવરણને પ્રભાવિત કરે છે, તો એ છે તેજ ગુણ. આગળ કે છે ધૃતિ. ધૃતિ હમણાં જ આપણે જોયેલું છે, ધારણ શક્તિ, જે પોતાની જાતને હંમેશા ધારણ કરી રાખે છે. એનો અર્થ જે ક્યારેય પડી ભાંગતો નથી, ઢીલો પડી જતો નથી. હંમેશા જે એક પ્રકારના આત્મવિશ્વાસને, એક પ્રકારની હકારાત્મકતાને જે હંમેશા જાળવી શકે છે. ભગવાન શંકરાચાર્યજી કહે છે સર્વાવસ્થાસુ અનવસાદો ભવતી. દરેક પરિસ્થિતિમાં, અવસ્થામાં જે ક્યારેય પણ અનવસાદ, અવસાદન યાને ઢીલા પડી જવું. ગઈકાલે જોયું હતું ને, અવસાદન સદ્ધાતુનો અર્થ ઉપનિષદમાં, તો અવસાદન યાને ઢીલા પડવું અને અનવસાદ યાને જે ક્યારેય પણ ઢીલો પડતો નથી, જે ક્યારેય પણ હારતો નથી, હતાશ થતો નથી, એ પરાજયમાંથી પણ હંમેશા આગળ વધતો હોય છે. પરાજય પ્રાપ્ત થાય તો એનાથી એ હારે નહીં, પરંતુ બમણા વેગથી ફરી વિજય પ્રાપ્ત કરવાને માટે જે પ્રવૃત્ત થઈ જાય છે. તો કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય પણ એને ડગાવી શકતી નથી. એવી એનામાં શરીર, ઇન્દ્રિય, મન આ બધાને ધારણ કરી રાખવાની શક્તિ છે. તો એને ભગવાન ધૈર્ય કહેશે. આગળ કહેશે દાક્ષ્યમ. દાક્ષ્યમ યાને દક્ષતા. દક્ષતા એટલે શું? ભાષ્યકાર કહેશે સહસા પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ અવ્યામોહેન પ્રવૃત્તિ. જે અચાનક એવી કોઈ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ કે જેના વિશે કંઈ ધાર્યું નહોતું, અચાનક એવી કોઈ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, તો એમાં પણ જે જરા પણ મોહિત થયા વગર જે નિર્ણય લઈ શકે છે, જે કરવાનું હોય તે જે કરી શકે છે. ક્ષત્રિયને પણ નાનપણથી યુદ્ધ શીખવવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે કેવા કેવા દાવ પેચ રમવાના, તલવારબાજી કેવી રીતે શું કરવું. પણ જરૂરી નહીં કે જ્યારે લડવાનું આવે ત્યારે એવી જ રીતે સામેની વ્યક્તિ વાર કરે. એ જુદી જુદી રીતે પણ કરતી હોય અને ત્યારે પછી કે આવું તો મને નહોતું શીખવાડ્યું.
તો કેવી રીતે કામ ચાલે? તો ત્યાં પ્રતિસ્પર્ધીને જોઈ અને એને અનુરૂપ એને પોતાએ વિવેક કરી અને નિર્ણય કરવો પડે. તો હંમેશા બધી બાબતો ફિક્સ હોતી નથી. જીવનમાં જરૂર ઘણું બધું શીખવવામાં આવે, પરંતુ બધું કંઈ ફિક્સ હોતું નથી. પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. આપણે ધારેલી ન હોય, જેની સંભાવના ન જોઈ હોય, એવી પરિસ્થિતિ પણ સામે આવીને ઊભી રહી જાય. તો ત્યારે પછી જે શીખવવામાં ન આવ્યું હોય એના રોડના ના રોવાના હોય કે આવું તો અમને કહેવામાં નહોતું જ આવ્યું. પણ એ પરિસ્થિતિમાં મોહિત થયા વગર, ડગ્યા વગર જે વ્યક્તિ નિર્ણય લઈ શકે અને નિર્ણય લઈને એને અનુરૂપ જે પ્રવૃત્તિ કરી શકે, તો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ જે છે એને ભગવાન ક્ષત્રિયતા કહે છે. એ ક્ષત્ર કર્મ છે. આવી ક્વોલિટી જેનામાં છે એ ક્ષત્રિય છે. નહીં તો ત્યારે માથું પકડીને બેસી જાય, હાથ બાંધીને બેસી જાય કે હવે શું કરું, આવું તો મેં ધાર્યું નહોતું ને આવું થઈ ગયું. તો એ ક્ષત્રિય એવું કરતો નથી. ધાર્યું હોય ન ધાર્યું હોય, જે પણ સામે આવ્યું એને ઝીલી લેવાનું હોય અને એનો સામનો કરવાનો છે, એમાંથી પસાર થવાનું છે. અને ત્યારે જે નિર્ણય લે છે, નિર્ણય પણ ભાષ્યકાર કહે છે અવ્યામોહેન પ્રવૃત્તિ, મોહિત થયા વગર, જરા પણ ડગ્યા વગર, કોઈ પણ રાગ દ્વેષ આસક્તિ આ બધાને સામે રાખ્યા વગર. ઘણા બધા બીજાના સંદર્ભમાં નિર્ણય લઈ શકે, પણ પોતાના જીવનમાં આવે તો નિર્ણય લઈ શકતા નથી. તો ત્યાં મોહિત થઈ જાય છે. અથવા તો પોતાના સંબંધીના સંદર્ભમાં આવે તો પણ મોહિત થઈ જાય છે. બીજાની બીમારી હોય ત્યારે ઘણો બધો ઉપદેશ આપી દે, પરંતુ પોતાની કે સ્વજનની બીમારી આવી તો એ હારી જાય છે. ત્યાં વિવેક કામ કરતો નથી. તો ભગવાન કહે છે ક્ષત્રિય એવો હોતો નથી. બીજા માટે કે પોતાના માટે એની પ્રવૃત્તિ હંમેશા કેવી થાય છે? અવ્યામોહેન પ્રવૃત્તિ. તો બધું જ જીવનમાં ફિક્સ ના હોય. જે પણ ગરબડ થાય એ ગરબડમાં પણ જે શું કરી નાખે, સાચો નિર્ણય લઈ અને આગળ વધી જાય, ગરબડને પણ જે સંભાળી શકે એને ભગવાન ક્ષત્રિય કહે છે. આગળ યુદ્ધે ચ અપી અપલાયનમ, અને ભગવાન કર્મ તરીકે દર્શાવે છે જે યુદ્ધમાં પીછેહઠ કરતો નથી. અપલાયનમ, પલાયન યાને ભાગી જવું, પીઠ બતાવવી. પરંતુ ક્ષત્રિય એવી રીતે ક્યારેય પણ ભાગતો નથી. મહાભારતમાં પ્રસંગ આવે છે કે જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ જ્યારે પૂરો થવામાં હતો, ત્યારે પાંડવોને શોધી કાઢવાને માટે કૌરવો ઘણી બધી મહેનત કરતા હતા, ઘણી બધી યુક્તિઓ એ અજમાવતા હતા. એવું કંઈક કરીએ કે જેથી કરીને પાંડવો બહાર આવી જાય, આપણે એને ઓળખી જઈએ તો ફરી પાછા 12 વર્ષ એમને વનવાસ જવું પડે. તો આવી રીતે ઘણી બધી યુક્તિઓ અજમાવતા હતા. એમાં એક યુક્તિ એમણે એ અજમાવી કે જે વિરાટનગરમાં પાંડવો જે રહેતા હતા એ વિરાટનગરની ગાયોનું અપહરણ કરી જવું. કારણ કે એમને શંકા આવી ગઈ હતી કે પાંડવો ત્યાં હોઈ શકે. કીચકનો વધ કર્યો, દ્રૌપદીની લાજ લેવાની કોશિશ કરનાર એવા કીચકનો વધ ભીમે કરી નાખ્યો કે જે કીચકને કોઈ મારી શકે એમ નહોતું. અને એ કીચક મરી ગયો તો કૌરવોને શંકા થઈ ગઈ કે આ જરૂર પાંડવોનું જ કામ હોવું જોઈએ. ભીમ અને બલરામ સિવાય કોઈ એને મારી શકે એમ નહોતું. અને એ મરી ગયા, કીચકનો વધ થયો તો એમને શંકા થઈ ગઈ કે જરૂર પાંડવો ત્યાં જ આજુબાજુ ક્યાંક હોવા જોઈએ. હવે ઓળખાતા તો નહોતા, તો એ પ્રગટ થઈ જાય એટલા માટે શું કરવું પડે? તો એમણે વિચાર્યું કે આપણે ગાયોનું જે ગોધન જે છે વિરાટનું, એ ગોધનનું અપહરણ કરી લઈએ. અને ગાયોની રક્ષા કરવા માટે તો પાંડવો જરૂર પ્રગટ થશે. એ ગોપ્રેમી છે, ગાયોમાં શ્રદ્ધા રાખનારા છે, અને એટલા માટે જરૂર પ્રગટ થઈ જશે.
તો અપહરણ કરી લીધું. અને આ બાજુ પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં જ હતો. અપહરણ કરી ગયા ત્યારે વિરાટ રાજા તો બહાર હતા, ત્યાં હતા નહીં. વિરાટ રાજાનો પુત્ર ત્યાં હતો ઉત્તર. એ ઉત્તર કહેશે, આમ તો એનામાં એટલી કોઈ શક્તિ નહોતી, સામર્થ્ય નહોતો, બિચારો હજુ નાનો પણ હતો. તો એ કહેશે કે મને કોઈ સારો સારથી મળી જાય ને તો હું જરૂર આ મારી ગાયોને પાછી લઈ આવું. કે તો એવી રીતે જ્યાં એ બોલ્યો તો એને સૈરંધ્રી જે દ્રૌપદી હતી એ કહેશે કે સારથી તો કે બૃહન્નલા જે છે બહુ સરસ સારથી કર્મ જાણે છે. અર્જુન કે જે ઉત્તરાને નૃત્ય કર્મ શીખવતા હતા. તો એ કહેશે કે બૃહન્નલા. તો ઉત્તર કહેશે કે એ તો સ્ત્રી છે, કે સ્ત્રીને કે આવડે છે સારથીનું કર્મ કેવી રીતે આવડે. કે એટલે દ્રૌપદી કહેશે, સૈરંધ્રી એ કહેશે કે જેવું સારથ્ય શ્રી કૃષ્ણ કરે છે એવું જ સારથી કર્મ એ બૃહન્નલા પણ કરી શકશે. કે તારે જો જવું હોય તો હું એને કહું, તારે યુદ્ધ કરવા જવું હોય તો. થોડી વાર તો ઉત્તરને ફફડાટ થઈ ગયો હશે કે આ ક્યાં બોલાઈ ગયું. પણ ગમે એમ કરીને પછી તો જવું જ પડે. તો બૃહન્નલાને લઈ અને એ નીકળે છે રથમાં. અને અર્જુન જ છે બૃહન્નલા રૂપે એ રથ ચલાવે છે ને ઉત્તરને બહુ આશ્ચર્ય થાય છે. પરંતુ જેવા એ સામે ગયા તો જોયું તો સામે તો કૌરવની મોટી સેના છે. કર્ણ છે, ભીષ્મ છે, દ્રોણ છે, દુર્યોધન છે, આ બધા સામે ઉભેલા છે. અને એ ઉભેલા છે ત્યારે બૃહન્નલા કહેશે કે ઉત્તર આપણે આવી ગયા, ચાલ કે સામે વાર કર, યુદ્ધ કર. પણ એટલી વારમાં તો ઉત્તરની બિચારાની એવી ફફડી ગઈ હતી એ કે મારાથી યુદ્ધ નહીં થાય, હું કેવી રીતે આમાં યુદ્ધ કરું, કે મારે નથી કરવું. કે એમ કરીને એ બેસી જાય છે. તો બૃહન્નલા એને જોર કરીને કહે છે કે યુદ્ધ કરવું પડે, કે તું ક્ષત્રિય છે, ઊભો થા, કે હવે પાછું ના જવાય. કે તો ઉત્તર ઊભો થાય અને ફરી પાછો એ બેસી જાય. અને અર્જુન ફરી એને ઊભો કરે. પછી ઉત્તરની દશા એવી થઈ કે આમાં તો હું કેવી રીતે યુદ્ધ કરીશ. એ રથમાંથી ઉતરીને ભાગે છે, મારે યુદ્ધ કરવું નથી. એ ભાગ્યો તો અર્જુન બૃહન્નલા પણ ઉતરીને એની પાછળ એને પકડીને પાછો લઈ આવ્યો કે ના, યુદ્ધ કરવું જ પડશે તારે. કે પણ કે કેવી રીતે કરું, હું તો ના કરી શકું, આ મહાન યોદ્ધાઓ બધા છે. પછી ત્યારે બૃહન્નલા એને કહે છે કે હું યુદ્ધ કરીશ, તું ચાલ મારી સાથે. કે તું સ્ત્રી થઈને યુદ્ધ કરીશ, કે તું કેવી રીતે આ બધાને પહોંચી વળી શકે. ત્યારે અર્જુન ત્યાં પોતાની જાતને પ્રગટ કરે છે. કહેશે કે ઉત્તર, હું વાસ્તવમાં કોઈ સ્ત્રી બૃહન્નલા નથી, પરંતુ હું 5 પાંડવમાંનો અર્જુન છું. અને 2 ઘડી પહેલા જ અમારો અજ્ઞાતવાસ પૂરો થયેલો છે. અમે 5 પાંડવ તારા જ નગરમાં વાસ કરીએ છીએ. આ સાંભળીને ઉત્તરના તો ધબકારા વધી ગયા અને એને એટલો બધો રોમાંચ થઈ ગયો, કારણ કે અર્જુનના પરાક્રમની વાતો એટલી સાંભળી હતી, પાંડવોની વાતો એટલી સાંભળી હતી. તો એને તો એટલો બધો રોમાંચ થઈ ગયો, છતાં પણ એને વિશ્વાસ બેસતો નથી. ત્યારે એ કહેશે કે પણ હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે જ અર્જુન છો. કે ત્યારે અર્જુન પોતાના 10 નામ ત્યાં દર્શાવે છે કે જો હું અર્જુન, કે જે હું આ 10 નામ મારા પ્રસિદ્ધ છે, કે જે ઉત્તરને ખબર હતા. અને ત્યારે અર્જુન પોતાના 10 નામ બતાવે છે. ઉત્તરને એમાં શ્રદ્ધા બેસે છે અને એને પણ પછી તો બહુ તાન ચડી જાય છે, અર્જુન સાથે છે, હવે તો યુદ્ધ કરવામાં ક્યાં વાંધો છે. અને એને એકદમ જ આત્મવિશ્વાસ પ્રાપ્ત થઈ ગયો કે હવે કઈ વાંધો નહીં. અને અંતે પછી અર્જુન, અને મુખ્ય તો અર્જુને જ યુદ્ધ કર્યું, પણ ઉત્તરને એ વિશ્વાસ એને અપાવી દીધો. અર્જુનની ઉપસ્થિતિ માત્રથી જ એને સંપૂર્ણ નિશ્ચિંતતા થઈ ગઈ. તો ક્ષત્રિયનો સ્વભાવ છે, પરંતુ ઉત્તરને શું થઈ ગયું, ક્ષત્રિય સ્વભાવ ત્યારે થોડી વાર ભૂલાઈ ગયો. બહુ જ ફની સિચ્યુએશન છે. પેલો યુદ્ધ કરવા ન માગે, ભાગી જાય અને અર્જુન એને પકડીને લાવે કે ના ના, યુદ્ધ કરવું જ પડે. તો ક્ષત્રિયનો સ્વભાવ છે. અર્જુન કહે છે કે આવી રીતે યુદ્ધમાંથી કે તારાથી જવાય નહીં, તારી તો આબરૂ જશે, પિતાની પણ આબરૂ જશે. કારણ કે ક્ષત્રિયનું કર્મ સ્વભાવ શું છે, યુદ્ધે ચ અપી અપલાયનમ, યુદ્ધમાંથી
પાછા વળાય નહીં, ડરીને આવી રીતે જવાય નહીં, સામનો કરવો પડે તો એને ભગવાન ક્ષત્રિય કર્મ કહેશે. યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ. ક્ષત્રિયનો સ્વભાવ દિલ હંમેશા કેવું હોય? ઉદાર હોય. આપવું એને હંમેશા ગમે. એટલા માટે જ આપણા રાજા મહારાજાઓ કેટલું બધું દાન આપતા હતા. કોઈને પણ ખાલી હાથે જવા નહોતા દેતા. તો એવો ઉદાર ભાવ જે છે ક્ષત્રિયનો સ્વભાવ છે. સાથે ઈશ્વર ભાવશ્ચ. ઈશ્વર ભાવ યાને શાસન કરવું. તો શાસન કરવાનો ગુણ એ પણ ક્ષત્રિયનો સ્વાભાવિક ગુણ છે. દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષત્ર કર્મ સ્વભાવજમ. ઈશ્વર ભાવ યાને પ્રભુ શક્તિ પ્રકટીકરણમ. અનુશાસન યાને ઓર્ડર આપવાનું જેનું સામર્થ્ય છે. જે એવું નથી કહેતો કે આટલું કરી દેશો, પરંતુ જે શું કરે? ઓર્ડર કરે. આવી રીતે કરવાનું છે. તો એ ક્ષત્ર કર્મ, કારણ કે એ પોતાના નિશ્ચયમાં સ્પષ્ટ છે કે આવી રીતે કરવામાં કલ્યાણ છે. તો એ બીજાને આ પ્રમાણે અનુશાસનમાં રાખી શકે છે. જેમ આપણે જોઈએ સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. કેટલાક હંમેશા આગળ વધીને ચાલનારા હોય છે અને કેટલાક કેવા હોય છે જે એની પાછળ પાછળ અનુસરણ કરનારા હોય છે. કેટલાક હિંમત દાખવે પહેલી હરોળમાં રહેવાનું, આગળ વધવાનું, અને કેટલાક કેવા હોય છે ના ના તમે આગળ ચાલો, અમે પાછળ, તમારી પાછળ પાછળ આવીએ છીએ, તમે જાઓ એમ. તો ક્ષત્રિય કેવા હોય છે? આગળ રહેનારા. એ ડરતા નથી. સાહસ કરતા, નવીન કોઈ પગલું ભરતા એ ડરતા નથી. તો એ છે ક્ષત્ર કર્મ. ત્યાર પછી વૈશ્ય અને શૂદ્ર કર્મને ભગવાન દર્શાવે છે. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ. આ બંનેમાં ભગવાન ગુણોની બહુ વાત કરતા નથી, પરંતુ કર્મને જ દર્શાવે છે. વૈશ્ય કર્મ કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ. કૃષિ અને ખેતી, ગૌરક્ષ્ય પશુપાલન, ગાયોનું પશુઓનું પાલન રક્ષણ કરવું, અને વાણિજ્યમ વેપાર ધંધા કરવા, એ વૈશ્ય કર્મ સ્વભાવજમ. પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. પરિચર્યાત્મકમ હમણાં જે આપણે કહ્યું એમ, જે અનુસરણ કરે છે, કોઈનું ચિંધેલું બતાવેલું કામ જે કરે એને કહેવાય પરિચર્યાત્મકમ કર્મ. એ કર્મ માટે સ્વયં પ્રવૃત્ત થવાનું સામર્થ્ય નથી, એટલી વિચાર શક્તિ, એટલી બુદ્ધિ શક્તિ નથી, પરંતુ કોઈના કહેવાથી જે કરી દે છે. તો એવો જે વર્ગ જે છે એ છે શૂદ્ર વર્ગ, અને એનું આ પ્રમાણેનું કર્મ છે. તો ભગવાને ચારે કર્મને દર્શાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આજે કર્મ દર્શાવ્યા, એક કર્મને
દર્શાવવાનું મૂળભૂત પ્રયોજન હતું કે કર્મો થકી મનુષ્ય કેવી રીતે આગળ વધે, અધ્યાત્મ સાધના એની કેવી રીતે પ્રારંભ થાય. ભગવાને કર્મ દર્શાવ્યા એ કોઈ કેવળ કર્મ વિભાગ કે જાતિ વિભાગ દર્શાવવા માટે ભગવાને કહ્યું નથી, પરંતુ આ રીતે કર્મ વિભાગ ગુણના આધારે જે દર્શાવવામાં આવ્યા એનું પ્રયોજન છે કે એ કર્મો થકી મનુષ્ય કેવી રીતે પોતાના જીવનમાં ઉન્નતિને પ્રાપ્ત કરે. આધ્યાત્મિક પ્રવૃત્તિ અથવા તો જેને કહેવાય કે એક મનુષ્ય તરીકે એને જેના માટે માનવ જન્મ મળેલો છે એ માનવ જન્મને સાર્થક કરવાને માટે પોતાના આ જે પણ કર્મો જે છે એનો એ કેવી રીતે ઉપયોગ કરે કે જેથી કરીને એ સાર્થકતાને એ પ્રાપ્ત કરી શકે. તો એ જે આખી પ્રક્રિયા જે છે ભગવાન આગળના શ્લોકોમાં ખૂબ સુંદર રીતે અર્જુનને સમજાવે છે. બધા જ શ્લોકો બહુ જ સુંદર છે. હવે પછી જે 18મા અધ્યાયમાં હવે કોઈ આવા વિભાજન કે એવું ભગવાન દર્શાવતા નથી, પરંતુ ખૂબ સુંદર ભગવાન કર્મના સંદર્ભની, ઈશ્વર ભક્તિ, ઈશ્વર શરણાગતિ આ બધાના સંદર્ભની ભગવાન આગળ વાત કરવાના છે. કર્મ કેવી રીતે કરીએ, કેવી રીતે મારું કર્મ સ્વયં ઈશ્વરની પૂજા બની જાય એને ભગવાન આગળ કહેશે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ યથા સિદ્ધિમ વિંદતિ માનવઃ, જે બહુ પ્રસિદ્ધ શ્લોક છે ગીતાજીનો, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.